નમસ્કાર. ધોરણ 7 વિષય ગુજરાતી ચેપ્ટર 2 ગુપ્તદાન તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબનો આ ભાગ બીજો છે. ભાગ 1ની અંદર આપણે પ્રશ્ન 1 થી 6 સુધીની ચર્ચા કરી છે. ત્યારબાદ છે પ્રશ્ન 7. ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો જવાબ છે, મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. એ દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા હતા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબના વાક્યો લખો. ઉદાહરણ છે, સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. ત્યારબાદ છે, 1. સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. 2. મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. 3. મારો ભાઈ નાનો પણ ખરો છે. ન પોતે ભણવા દે કે ન મને ભણે ન પોતે ભણે કે ન મને ભણવા દે. ત્યારબાદ છે પ્રશ્ન 9. સંવાદ પૂર્ણ કરો. પાર્થ: અરે યાર કૌશિક, શું કરે છે? કૌશિક: ગણિતના દાખલા ગણું છું. પાર્થ: વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક: હા, કેમ? ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ: મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે? કૌશિક: બજારમાં? કેમ? પાર્થ: અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક: ચાર્જર તો મારે પણ લાવવાનું છે. પાર્થ: તો ચાલ, તું પણ ખરીદજે. કૌશિક: લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. પ્રશ્ન 10. આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાત થતી હશે? અનુમાન કરો અને લખો. તો ચોપડીની અંદર તમને એક ચિત્ર આપ્યું છે. એ ચિત્રના આધારે તમારે સંવાદ લખવાનો છે. પોતાની સમજ પ્રમાણે તમે કંઈ પણ લખી શકો છો. અહીંયા માત્ર ઉદાહરણ આપવામાં આવ્યું છે. સ્ત્રી: હવે તમારી તબિયત કેવી છે? પુરુષ: પહેલાં કરતાં ઘણું સારું છે. સ્ત્રી: કઈ રીતે અકસ્માત થયો હતો? પુરુષ: શાકભાજી થઈ રહી હતી ને ઘરે મહેમાન આવવાના હતા, તેથી હું બાઇક લઈને ગયો હતો. હું ધીમે ધીમે ચલાવતો હતો, પણ સામેવાળાએ જ. સ્ત્રી: અત્યારે બધાને ઉતાવળ હોય છે. અમુક લોકો તો મોજશોખ માટે પણ ગાડી ઝડપથી ચલાવતા હોય છે. પુરુષ: હા, તમારી વાત સાચી છે. સ્ત્રી: ઠીક થતાં કેટલો સમય લાગશે? પુરુષ: ડૉક્ટરે 1 મહિનો આરામ કરવાનું કહ્યું છે. સ્ત્રી: સારું, ડૉક્ટરની વાત માની આરામ કરજો. હવે હું રજા લઉં છું. પુરુષ: આવજો. પ્રશ્ન 12. પ્રશ્નોના ઉત્તર લખો. 1. ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું, જ્યાં આવવા જવા માટે કોઈ સાધન મળતું ન હતું. ઘોડા પર સામાન મૂકી, અહીંયા આવશે, ઘોડા પર સામાન મૂકી આવક જાવક કરવી પડતી. ટપાલ પણ અઠવાડિયામાં 3 દિવસ આવતી. તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજો પ્રશ્ન છે, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? જવાબ છે, જમણા હાથે કરેલા દાનની, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ, એવું એક સાધુએ તેમને કહેલું. તેથી શેઠ કોઈપણ પ્રકારનું દાન કરતાં પહેલાં તેના વિશે બધા લોકોને જણાવવું, તેને મિથ્યા મોહ માનતા હતા. ત્રીજું, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? ભીખા શેઠ દુકાનદાર હતા, ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાઈ માટે મરી જતા. ગામમાં મલેરિયા ફેલાયો. સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. તેથી ડૉક્ટર સાહેબે ગામના લોકોને મદદ માટે ભેગા કર્યા, પરંતુ બધા એકબીજાની સામે જોઈ વિખેરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા.
તેથી ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. ત્યારબાદ છે પ્રશ્ન 4. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેનું પોતે કયું કારણ આપે છે? તો જવાબ છે ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ એ હતું કે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ તેઓ મોજશોખ કઈ રીતે કરી શકે. જ્યારે બીજા લોકોને ખાવાનું મળતું ન હોય ત્યાં આપણે ગળ્યું કેવી રીતે ખાવું જોઈએ? 5મો પ્રશ્ન. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ઈચ્છા તેમના મનમાં નથી, ગુપ્ત રીતે દાન કરે છે. તેથી તેમનું વ્યક્તિત્વ મને ખૂબ ગમે છે. પ્રશ્ન 6. શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? જવાબ છે શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. પ્રશ્ન 7. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. ગંગાપુર રેલવે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે. ત્યાં આવવા જવા માટે કોઈપણ પ્રકારની સાધનની સગવડ નથી. ઘોડા પર જવું પડે છે. નદી નાળાવાળો રસ્તો છે. અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવે છે. લોકોને માટે આરોગ્યની સુવિધા પણ હતી નહીં. આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું. પ્રશ્ન 14. પાઠના આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો. ડૉક્ટરની એકોક્તિ. અંતરિયાળ કાળા પાણીની સજા થઈ હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે. ડૉક્ટર: ભલે પ્રભુ, તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે. આમેય મારી ઈચ્છા પૈસા કમાવા કરતો આવા ગામમાં સેવા કરવાની જ હતી. તારો પણ એમાં કશું સંકેત હશે. ભીખા શેઠના મેળેથી. ડૉક્ટર: સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? રહેવાની જગ્યા ન હતી. ત્યાં ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યું. સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી. આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં. કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે? એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો. પ્રભુ, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતું. જ્યાં તારી કૃપા છે ત્યાં મને સી અડચણ. ત્યારબાદ ગામ લોકોની સભા પૂરી થતાં ડૉક્ટર: પ્રભુ, અહીં અને આસપાસના ગામડામાં મલેરિયાનો પવન ફેલાયો. લોકોને ભેગા કર્યા. કોઈનામાં માનવતા જોવા ન મળે. ઇન્જેક્શનો અને દવા ક્યાંથી લાવવી તે મને મદદ કરી. ભીખા શેઠ જેવા કંજૂસ લાગતા માણસમાં માનવતાના ઝરણા ફૂટ્યા. તે એમનામાં માનવતા, દયા અને લોકો પ્રત્યેની કરુણા પ્રગટાવી. પ્રભુ, એ તો તારી કરુણાનો જ પ્રતાપ. દાનેશ્વરી શેઠને મળ્યા પછી ડૉક્ટર: પ્રભુ, હું તો નિમિત્ત માત્ર છું. મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા. વંદુ છું મનોમન ભીખા શેઠને, ને વંદુ છું પ્રભુ તને જે સચરાચરમાં વ્યાપ્યો છે. પ્રશ્ન 15. મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો. રહીમ કહે છે કે ભીખ માગવી એ કરતાં મૃત્યુ બહેતર છે. જે માણસ ભીખ માગવાની સ્થિતિમાં આવી ગયો, જે ભીખ માગવા જાય છે તે મરી ગયેલા સમાન છે. અને એ લોકો તો પહેલાંથી જ મરેલા છે, જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે. જે દાન કર્તવ્ય સમજીને કોઈપણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે
છે. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.